कृष्णा कुकिंग्स में तमारुं स्वागत करूँ छूँ। आज આપણે સરસ મજાની લીલી મેથીની ભાજીની ખીચડી બનાવીશું। તેના માટે મેં એક કઢાઈમાં 3 થી 4 ચમચી તેલ લીધું છે, અડધી ચમચી ઘી લીધું છે। ઘી અને તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું નાખી દેવું અને લસણના કટકા નાખી દેવા, હિંગ નાખી દેવી ચપટી, પછી તેની અંદર ઝીણા સમારેલા કાંદા નાખી દેવા। પછી કાંદા સતળાઈ જાય એટલે તેની અંદર થોડું કેપ્સિકમ નાખી દેવું અને થોડુંક લીલા મરચાંની પેસ્ટ નાખી દેવી। તે સતળાઈ જાય પછી ચપટી હળદર નાખી દેવી। પછી તેની અંદર મેથી ભાજી ધોયેલી હતી તે મેથીની ભાજી નાખી દેવી, ચપટી મીઠું નાખી દેવું અને તેને બરાબર ચડવા દેવું। ચડી જાય પછી તેમાં 1 ચમચી મલાઈ નાખી દેવી અને તેને સરસ મજાનું સાતરી લેવું। પછી તેમાં અડધી ચમચી લાલ મરચું નાખી દેવું અને સરસ મજાનું સાતરી લેવું। પછી અહીંયા ખીચડી ઘરની ફોતરાવાળી મગની ફોતરાવાળી બનાવી હતી તે 2 થી 3 વાટકી નાખી દેવું અને સરસ મજાનું મિક્સ કરી લેવું। તો અહીંયા થોડું મીઠું ઓછું લાગી રહ્યું છે તો મીઠું નાખી દેવું। તમે દહીં ખાતા હોય તો દહીં પણ નાખી શકો છો। અહીંયા લીલા ધાણા નાખીને આપણી સરસ મજાની લીલી મેથી ભાજીની ખીચડી તૈયાર।